એટલે જ મેં તને કીધું હતું મેં કે તો આજનો દી ખાય એમ કાં તો આમ ખોળો પાડી દીધો તરત ભૂંભલીના ભાણ જેઠવાનો ભાણેસ થાય ફમાન બને તો કયો દાદા પણ જોતો એનો મમ્મા ડારો બોલ ધાતરવડી નંદીના કાંઠે આવેલું ધાતરવડી તો અગાઉ લેતા જ કાંઠો હતા હરકું આવે નો તાલું હરકું આવે મારે પછી તાણ જ બોલો મારે પછી કાંઈક બોલાવવું જોઈએ ને તાણ જ બોલવામાં ફેમાન બને સાયકલ નથી કરતો એટલે બોલું છું આનથી તો કેમ હરકું બોલવું મારે સાયકલ ન બોલાય ભલા મને હું સારી કરીને બોલતો હોય છે ધાતરવડી નદીને કાંઠે આવેલું ધાતરવડ ગામ જેઠાવાળાનો દીકરો થાય અને ભૂંભલીના ભાણ જેઠવાનો ભાણેસ થાય મામાનો ફેમાન બને અને એકવાર મામાનો ફેમાન બન્યો એમાં ગામની અંદર બુંગિયા ગામની અંદર ભાઈ સાવડો છે ગાડીનું થડીને વાળ્યું ગામની અંદર પછી બુંગિયા ઢોલની ડાળીઓ પડે ફળવા રીડબાગ ધીજાગ ને ભાઈ સાવડો છે ગાડીનું થડ વાળીને જાય છે અને ઘોડે માથે સવાર થઈ અને બોલો મામા તમે સારું છે કે એમણે તો હાલે છે બે ત્રણ વખત તો ધાતરવડી નદીને કાંઠે આવેલું ધાતરવડ ગામ અને જેઠાવાળાનો દીકરો થાય અને ભૂંભલીના ભાણ જેઠવાનો ભાણેસ થાય અને કાં તો મુમને લાગી તું મને લાગી મું એ પછી લૂણ પાણી અને પાણી વળ્યું લૂણ એકબીજાને આમ પ્રેમ થઈ ગયેલો ભૂંગિયા ઢોલની માથે ઢાંડવી મને ફડવા રીડબાગ ધીજાંગ તો કાની અવાજ આવ્યો ને એટલે ગીરની કંદરામાંથી જેમ આળસ મરડે ને હાવસ જાગે ને એમ જાગ્યો અને ઘોડીની માથે સવાર થઈ અને નીકળ્યો બજારમાં કાં તો આમ મેરી માથે ઊભી છે અને તે કહે છે તે કેમ હારે છો એટલે એને કીધું કે જુવાન તે પાછો વયો જા તું તો ભાણેજ કહેવાનું ભાણેજની માથે અમારું ઘા ન હોય કે એમ એટલે તું વયો જા પાછો એમ પછી ફોજ આખી તે પાછી વળી પછી પાઘડીના બે આટા બધા છોડીને તે ગળામાં નાખી દીધા એટલે ખબર પડે કે કાં તે ફોજનો કોઈ ભોપડી મરાણો હોય અને કાં કોઈ ફેમાન મરાણો હોય એમ પછી એ કહે છે તે પાઘડિયું પસાસીમાં આટાળી એકય નહીં એ ઘોડો ને એ હવાર હવે હું ફીટે નહીં ફાળું હા મામા ના ભાઈ વાત તો 2 કલાકની છે ભલા પછી અધૂરી ન મુકાય છે ગમે વસ્તુ લીધી છે આમ વસાડામાં કટકા લેતા ભલા લે કટકો પાડ દઉં